નવસારી શહેરમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી યાત્રાને સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું। ફુવારા સર્કલથી શરૂ થઈ જૂના થાણા સર્કલ થઈને સર્કિટ હાઉસ ઝંડા સર્કલ ખાતે યાત્રાનું સમાપન થયું। યાત્રામાં 50 મીટર લાંબો તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો। કાર્યક્રમમાં દેશભક્તિ આધારિત ધૂન, घेरैया नृत्य અને પારંપરિક ગુજરાતી નૃત્યની રજૂઆત થઈ। લોકોને ઝડપે જવાબ પણ આપ્યો છે। સર્જિકલ સ્ટ્રાઇક હોય કે એર સ્ટ્રાઇક હોય કે સિંદૂરનું ઓપરેશન હોય, આખા દેશ અને દુનિયાએ જોયું છે કે ભારતની તાકાત કેટલી વધી છે અને આ તાકાતને આધારે આજે દેશ આર્થિક વ્યવસ્થામાં પણ ત્રીજા નંબર પર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પહોંચાડી દીધો છે। હરિજનો અલગ અલગ વેશભૂષાઓમાં પણ આવ્યા છે, બધું સારી રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે। બધું જે છે વિશાળ નંબરમાં લગભગ 10,000 થી વધારે લોકો સાથે જોડાયા છે। સ્કૂલના, કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે। નવસારીના ધારાસભ્યશ્રીઓ, બધા પદાધિકારીઓ પણ સાથે જોડાયા છે અને એક સારો જેને કહીએ છીએ માહોલ જે ઊભો થયો છે। આવતીકાલે જે સ્વતંત્રતા દિવસ છે, આ નિમિત્તે એટલે સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ તિરંગા યાત્રાને।